ભાભી કાલે તો ભાઈએ કમાલ કરી નાખી. તમારે ત્યાં હોવા જેવું હતું. 100% તમે ભાઈને ખભે બેસાડીને નાચ્યા હોત. હા, આજે સવારે જ એમણે મને કહ્યું. જો કે હું તો એમને રૂમમાં પણ ખભે બેસાડીને નાચવા તૈયાર જ હતી, પણ આમણે ના પાડી. કઈ પણ ના ભાઈ, પણ ખરેખર જીવવું ને તો સિંહની જેમ જીવવું, પોતાના નીતિ નિયમો પ્રમાણે. હા, ક્યારેક એનાથી થોડું અઘરું પડી શકે છે, પણ પોતાની જાત ઉપર આમ ગર્વ થાય. તમે નહીં માનો ભાઈ, કાલે મેં તમને મનોમન ઓછામાં ઓછી 1000 સેલ્યુટ મારી હશે. ઓહો, શું વાત છે. અર્જુન, આ તું મારા ખોટા ખોટા વખાણ કરે છે. જે કંઈ કર્યું છે તે ને ગામની મહિલાઓએ કર્યું છે. હા, એટલે તું જરા વધારે પડતું જ બોલી રહ્યો છે. આમને જવા દો, તમે બોલો. મને ફોજદારના વખાણ સાંભળવા ગમે છે. ના ભાઈ, હું જે હકીકત છે ને એ કહી રહ્યો છું. અને કેસર ભાભી, તમારા મહેશ્વરી મેડમે જે કંઈ પણ કર્યું છે ને એ સારું જ કર્યું છે. અને તમે જે ઇન્ફોર્મેશન અમને આપીને એ પણ એકદમ કરેક્ટ કર્યું. થઈ ગયું તમારું? હા, ચલો તો હું નીકળું, મારે મતદાનનો સમય થઈ રહ્યો છે. હા, ચલો ચલો. ઓ ભાઈ, ક્યાં આવે છે ભાઈ? તમારી સાથે ભાઈ, જ્યાર સુધી ઇલેક્શન પૂરું નહીં થાય ને ત્યાર સુધી હું તમારી સાથે પડછાયાની જેમ રહીશ. અર્જુન, તું મારું ખોટું ટેન્શન લઈ રહ્યો છે. ભાઈ, તમે જે કાલે ત્યાં આગ લગાડી છે ને એનાથી ઘણા બધા લોકો બળીને રાખ થઈ ગયા છે. અને એ લોકો કંઈક કર્યા વગર બેસી તો નહીં જ રહે, કંઈક ને કંઈક તો કરશે જ. અને એમાં આપણા મોટા ભાઈ, એમના પર મને જરાય ભરોસો નથી. માં સંભાળીને અર્જુન છે. મને શિખામણ આપવા કરતાં તમે જરા પોતાની જાતને સંભાળો. આજકાલ બહુ પ્રગતિ કરી રહ્યા છો તમે. અર્જુન છે, મોં સંભાળીને બોલો, નહીં તો શું? તમે એ ના ભૂલશો કે હું અર્જુનની સાથે છું. તમે કોણ? હા, એક સામાન્ય ખેડૂત, નહીં? તમને શું લાગે છે ગઈકાલે તમે જે કંઈ કર્યું એનાથી તમે ઇલેક્શન જીતી જશો એમ? આમ ઇલેક્શન ના જીતાય. 2 દિવસમાં તમને ખબર પડી જશે. હા, અમે લોકપ્રિય નેતા થઈ ગયા છે. રિઝલ્ટ આવી જવા દો, પછી તમે પણ કહેશો વેદિકા ભાભીનો જય હો. વેદિકા ભાભી, તમે અહીંયાના તો લોકપ્રિય નેતા બની જ ગયા છો. હે, તો પછી આ વખતે તમે અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી પણ લડી લો. હે, અર્જુનભાઈ, એનર્જી બચાવીને રાખો વેદિકા. રિઝલ્ટ પછી તમારે ઘણા ભાષણો આપવાના છે. ચાલો. લોકપ્રિય નેતા તો લોકપ્રિય પોલીસ ઓફિસર, આજે તમારી ડ્યુટી ક્યાં છે? ખબર નહીં, પણ ઇલેક્શન બૂથ ઉપર આપે તો સારું છે. બાકી તો જેવી મહેશ્વરી મેડમની કૃપા. ને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ચાલો, હવે હું જાઉં. અર્જુનભાઈ, મારા ફોજદારનું જરા ધ્યાન રાખજો. આખો દિવસ ગોપી સાથે ફોન ઉપર ના ચિપકી રહેતા. લિટલ ભાભી, તમે પણ. જય સોમનાથ. જય સોમનાથ. જઈશું? હા, ચલો. ભાઈ ક્યાં છે? એ રાઉન્ડ પર ગયો છે. એને કહેજે એનું નેટવર્ક બદલે. એના ઇન્ફોર્મર એક પણ કામના નથી. કેમ, શું થયું? એને જે પણ ઇન્ફોર્મેશન આપી હતી બધી જ ખોટી નીકળી. મેં દિગ્વિજયભાઈના દરેક અડ્ડા પર રેડ પાડી, પણ ત્યાંથી કશું જ ના મળ્યું. અને આમ પણ મારા એરિયામાં 2 નંબરના ધંધા કરવાની કોઈની હિંમત નથી. એના લીધે કારણ વગરનો મારો ટાઈમ વેસ્ટ થયો ને. આજ પછી તેને અભય આપેલી કોઈ પણ ઇન્ફોર્મેશન પર હું તરત એક્શન નહીં જ લઉં. આ
હસું શાનું આવે છે તને? હા, મેં કઈ જોક માર્યો? મેડમ, તમે જરા તમારું નેટવર્ક અપડેટ કરાવી દો. એટલે એમ કે તમે જેટલા પોતાની જાતને સ્માર્ટ સમજો છો ને, એના કરતાં ડબલ સ્માર્ટ એક માણસ છે. એમની આગળ તો તમારા જેવા પાણી ભરે છે. કોણ છે? આ હર્ષવર્ધનસિંહ. કાલે આમણે તમને તમારી જગ્યા બતાવી દીધી અને તમને ખબર પણ ના પડી કે આ સત્ય ભલે ગમે તેટલા ધમપછાડા કરે, પણ અંતે જીત તો સત્યની જ થાય છે. અને હર્ષવર્ધનસિંહ હંમેશા સત્યના માર્ગ ઉપર ચાલીને ભલભલાને નમાવી દેતા હોય છે. શું કર્યું એને? તપાસ કરો, ખબર પડી જશે. અને જો ખબર ના પડે તો તમારા ખાસ દિગ્વિજયભાઈને પૂછી જોજો. એમની પાસેથી તો ડેફિનેટલી ખબર પડી જ જશે. અને હા મેડમ, આને રાખી લો. આની તમને જરૂર પડી શકે એમ છે. એ કે સર શટ અપ એન્ડ ગેટ આઉટ. ગેટ આઉટ જ થતી હતી. એ ક્યાં જાય છે તું? ખેડૂત બજાર સમિતિની ચૂંટણીમાં. પણ મેં હજી તને કોઈ ડ્યુટી સોંપી નથી. તારે ત્યાં નથી જવાનું. ઓહો હો મેડમ, હું તમને કેટલી સારી રીતે ઓળખવા લાગી છું નહીં? મને ખબર જ હતી કે તમે મને એ ફાલતુ બકવાસ ના કરીશ. તને જેટલું કીધું એટલું કર. ઓકે મેડમ. આ હર્ષવર્ધને કાલે એવું તો શું કર્યું હશે? ક્યાંક પેલી કેસરે એસીપી કેદારને ઇન્ફોર્મ તો નહીં કરી દીધું હોય ને? મહેશ્વરી મેડમનો ફોન. સ્પીકર પર મૂકો. હલો દિગ્વિજયભાઈ. બોલો, શું છે? દિગ્વિજયભાઈ, કાલે શું થયું હતું? તમે દાજિયા પર ડામ દેવા ફોન કર્યો છે મને? અરે દિગ્વિજયભાઈ, તમે ગુસ્સે ના થશો. મેં તો એમ જ ફોન કર્યો હતો. ફોન મૂકો, મૂકો. અરે દિગ્વિજયભાઈ, ફોન કટ કરો. હે સોમનાથ દાદા, લોકો અમને મત તો આપશે ને? કેમ? તમે તો સોશિયલ મીડિયા પર બહુ ઓનલાઈન સભાઓ કરતા હતા ને? હા, તમને ખબર ના પડે? આવું કેમ બોલો છો? અમને ટેન્શન થઈ રહ્યું છે. હવે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. હવે તો બહુ ઇલેક્શનો જોઈ લીધા અને જીતી પણ લીધા. દુનિયા આમથી તેમ કરી દઈશું, પણ જીતીશું તો આપણે જ. પણ આજ સુધી તમારી સામે હર્ષવર્ધનભાઈ જેવા વિરોધી કેન્ડિડેટ નહીં આવ્યા હોય ને? ટોપ છે. હા, હર્ષવર્ધન મોટી ટોપ છે. એને જુએ હર્ષવર્ધનના વખાણ કરતા ફરે છે. વેદિકા ભાભી ખરા બ્રહ્મા જીવ્યા છે. પોતાની જાતને લોકનેતા માનવા લાગ્યા છે. લોક નેતા નહીં, લોકપ્રિય નેતા. લોકપ્રિય નેતા વેદિકા ભાભી. શું થયું ભાઈ? લાગે છે ગાડીમાં હવા ઓછી છે. ચેક કરી લઈએ. એક મિનિટનું જરા બહાર જોઈને આવું. ટાયરે દગો આપ્યો ભાઈ. કોઈએ જાણી જોઈને રસ્તા પર ખીલીઓ તો નહીં નાખી હોય ને? કઈ પણ આવું કોણ કરવાનું હતું? તો એક કામ કર, ફટાફટ સ્ટેપની કાઢ, આપણે ટાયર ચેન્જ કરી લઈએ. ચાલ.
પણ ભાઈ ગાડીમાં તો જેક નથી. હોટલ પર એક જણને જરૂર હતી તો ત્યાં કાઢ્યો હતો, તો પછી ત્યાં જ રહી ગયો.